ઇતિહાસ પૂછો છો ને, તમે મારો ઇતિહાસ પૂછો છો ને, તો ઇતિહાસ લખી લો. 1996 ની અંદર નવાગામ મ્યુનિસિપલ બોરોની ચૂંટણી હતી. ગુજરાતમાં ભાજપની સરકાર હતી, કોર્પોરેશન જામનગર ભાજપની હતી. એ નવાગામ એ આજે જામનગરનો વોર્ડ નંબર 4 બની ગયો છે. ભાજપની સરકાર, ભાજપના સાંસદ, ભાજપના મેયર, ભાજપના મિનિસ્ટર, અને ભાજપને 21 માંથી 9 ઉમેદવારો મળ્યા હતા. ત્યારે 12 ઉમેદવારો પણ નથી મળ્યા, અને 9 માંથી 4 કે 5 જણાની ડિપોઝિટ બચી છે, ખાતું નથી ખુલ્યું. અને ફરીને એ જ ઇતિહાસ 30 વર્ષ પછી હમણાં ગુજરાતની અંદર કોર્પોરેશનની ચૂંટણી થઈ. સલાયા નગરપાલિકાની અંદર ભાજપને 28 માંથી 14 ઉમેદવારો મળ્યા છે ખાલી, અને ખાતું નથી ખુલ્યું. આજે ભાજપ પાસે સાંસદ હોય, ભાજપ પાસે મિનિસ્ટર હોય, ભાજપ પાસે ધારાસભ્ય હોય, આખી સરકાર હોય, અને તમને ઉમેદવાર ના મળે. તો વિક્રમ માંડમ હંમેશા પબ્લિક માટે લડ્યો છે ને, હજી લડું છું. કઈ ચૂંટણી જ લડવી એટલે પબ્લિક માટે લડવું છે એવું નથી. આજે કોન્ફિડન્સ થી કહું છું, પબ્લિકના અધિકારો માટે વિક્રમ માંડમ લડે છે, ને વિક્રમ માંડમ પેદા જ લડવા માટે થયો છે.